નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક જગત એક લોક એ આપણે ભાગ 1 માં શીખી ગયા છીએ। હવે એનો અભ્યાસ અને સ્વાધ્યાય ચલાવું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે। અભ્યાસમાં છે એક જગત એક લોક એસા કવિ ક્યો કહા હૈ, એટલે એક જગત એક લોક એવું કવિ શા માટે કહે છે। આપણે આગળ ભણી ગયા છીએ। यह संसार एक मानव लोक है, एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है, एक ही सूर्य सारे संसार को प्रकाशित करता है। दुनिया के सभी लोग एक ही धरती पर एक ही आसमान के नीचे रहते हैं। इस प्रकार प्रकृति के तत्व हम सबके लिए एक है। इसीलिए क्या कहा है, इसीलिए एक जगत एक लोक ऐसा कहा है। एक रक्त का अर्थ समझाइए। એક રક્તનો એક રક્ત એટલે કે આપણા બધાયનું લોહી એક જ જેવું છે, એનો અર્થ આપણે સમજાવવાનો છે। मनुष्य चाहे किसी भी देश जाति धर्म का हो, उसका रक्त लाल ही होता है। એટલે કે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, પરંતુ એનો લોહીનો રંગ લાલ જ હોય છે। रक्त की समानता से साबित होता है कि पूरी मनुष्य जाति एक ही है। हमारे रूप रंग भिन्न भिन्न और भीतर है बाकी सब एक है। એટલે કે આપણું કદ, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, કદ એ બધું બધાયનું અલગ અલગ છે, પરંતુ બધાનું રૂપ રંગ અલગ છે, પરંતુ અંદરથી આપણે બધા એક જ સમાન છીએ। કેવી રીતે કે આપણે બધાને બે આંખો છે, બે હાથ છે, બે પગ છે, મોઢું છે, એવી જ રીતે દરેક વ્યક્તિની અંદર એ જોવા મળે છે। हमारा धर्म क्या होना चाहिए, એટલે કે આપણો ધર્મ શું હોવો જોઈએ। सबकी प्रगति हो, सबके साथ न्याय और सबको न्याय मिले और मानवता की रक्षा हो, यह हमारा धर्म है। हमारा जीवन सुख और दुख की एक कहानी है, ऐसा कवि ने क्यों कहा है। એટલે કે આપણું જીવનમાં એક સુખ અને દુઃખ આપણે બધાને એક સમાન છે એવું કવિને શા માટે કહ્યું છે। सभी मनुष्य के जीवन में सुख के दिन आते हैं और कभी दुख के दिन भी आते हमें देखने पड़ते हैं। એટલે કે દરેક વ્યક્તિની અંદર સુખ અને દુઃખ જોવા મળે છે। किसी का सारा जीवन सुखी होता है तो होता है न दुखी, એટલે કોઈ પણ વ્યક્તિનું આખું જીવન સુખથી જાય છે એવું હોતું નથી। કોક દિવસ દુઃખ હોય છે અને ક્યારેક સુખ હોય છે। जीवन में बारी बारी से सुख और दुख आते रहते हैं, इसलिए कवि ने कहा है हमारा जीवन एक सुख दुख की कहानी है। એટલા માટે કવિ શું કહે છે, દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવે છે, એટલા માટે એક ही सुख हमारा जीवन एक सुख दुख की कहानी है એવું કહ્યું છે। પછી ઊંચે સ્વરમાં પઢીએ, એટલે કે આપણે ખાલી આ વાંચવાનું છે। उदाहरण के अनुसार निदर्शिक वर्ण से शुरू होने वाले शब्द बनाइए, એટલે કે ઉદાહરણ આપણને આપેલું છે એની જેમ આપણે શબ્દ બનાવવા છે। ક થી આપણે કયો શબ્દ બનાવી શકીએ, કૌવા, કમલ, કાગજ અને કૌશલ। એવી જ રીતે ગ થી આપણે શું બનાવી શકીએ, ગણેશ, ગમલા, ગજ और ગીત। અને મોટા ગ થી ઘર, ઘડી, ઘંટા और ઘટના। એવી રીતે તમારે ચ અને મ ના શબ્દ બનાવવાના રહેશે। શબ્દ સારણી, આની અંદર આપણને શબ્દ આપેલા છે એ આપણે શોધીને લખવાના છે। અને પછી શું કરવાનું છે, उपरयुक्त सारणी में कुछ शब्द दिए गए, उन्हें ढूंढिए और उसका वाक्य में प्रयोग कीजिए। जैसे बाइबिल, बाइबिल धर्म ग्रंथ है, पहलो शब्द આપણને આપેલો છે બાઇબિલ, એનું આપણે વાક્ય બનાવવાનું છે કે બાઇબિલ એક ધર્મ ગ્રંથ है। પછી બીજો છે महाभारत, पहली लाइन में बनसे महाभारत, तो महाभारत एक महाकाव्य है। પછી बनसे पारसी, बीजी लाइन में, तो पारसी अग्नि की पूजा करते हैं। પછી આવશે हिंदू, तो हिंदू मंदिर में जाते हैं। એવી રીતે આની અંદર 11 શબ્દ આપેલા છે, તમારે શોધીને એનું વાક્યમાં પ્રયોગ કરવાનો
રહેશે। प्रश्न 5 છે, इस गीत को कक्षा में ટેપ રેકોર્ડર દ્વારા સુનાઈ, એટલે કે આ ગીતને તમારે સાંભળવાનું છે। તમે અત્યારે હાજર નથી તો તમે તમારા ઘરે આ ગીતનું ગાન સાંભળી શકો છો મોબાઈલ દ્વારા। स्वाध्याय છે, इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है, એટલે કે આની અંદર પ્રકૃતિના કયા કયા તત્વો જોવા મળે છે? तो चंद्रमा, सूर्य, भूमि, आकाश, हवा और पानी, ये सारे कौन से तत्व है? प्रकृति के तत्व है। काव्य का शीर्षक एक जगत एक लोक क्यों रखा गया है, એટલે કે કાવ્યનું શીર્ષક એક જગત એક લોક એવું કેમ રાખવામાં આવ્યું છે? तो पूरे विश्व को एक ही सूर्य प्रकाश देता है, विश्व में एक ही हवा चल रही है और पानी एक ही है, सबके जीवन में सुख और दुख समान है, सभी मनुष्य को शरीर का मांस और हड्डियों से बना है। इस तरह कवि ने पूरे विश्व को एकता की सिद्धि दी है, इसीलिए इस काव्य का नाम जो रखा गया, शीर्षक रखा गया है एक जगत एक लोक। आप इस काव्य को और कौन कौन से शीर्षक देना चाहेंगे, એટલે કે આ કાવ્યના તમે બીજું કયું शीर्षक આપી શકો છો? तो हम इसके अलावा इस काव्य में शीर्षक देना चाहेंगे एक विश्व एक धरा तथा हम सब विश्व बंधु, आ બંને આપણે शीर्षक આપી શકીએ। सभी नदियां अलग अलग है, फिर भी कवि क्यों कहते हैं एक ही पानी है? कवि શું કહે છે? બધી નદીઓ અલગ અલગ છે પરંતુ પાણી એક કેમ છે એવું લેખક શા માટે કહે છે? तो सभी नदियों के पानी की वैज्ञानिक संरचना एक जैसी है, सभी नदियों के पानी का मनुष्य के लिए समान उपयोग है, इसलिए कवि ने अलग अलग नदियों के पानी को एक ही पानी कहते हैं, એટલે કે દરેક વ્યક્તિ પાણી એક જ સમાન એનો ઉપયોગ કરે છે। विलोम अर्थ वाले शब्द के जोड़े बनाइए और उदाहरण अनुसार वाक्य में प्रयोग कीजिए। આની અંદર આપણને આપેલું છે તો પાસ તો શું થાય? दूर, પછી શુભ છે તો અશુભ, ચેતન છે તો જળ, પછી જીવન છે તો મૃત્યુ, સ્વામી છે તો દાસ, પ્રકાશ છે તો અંધકાર। હવે શુભનું આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે। विजयादशमी का दिन सबके लिए शुभ दिन है, પછી બીજો છે અશુભ, कल का दिन आपके लिए अशुभ था। પછી चेतन, वृक्षों में भी चेतन है। जड़, वनस्पति जड़ नहीं है। जीवन, औषधीय हमें जीवन देती है। એવી રીતે બીજા બધા જે શબ્દ છે એનો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે। उदाहरण के अनुसार समान प्रास वाले शब्द बनाकर लिखिए, એટલે કે સમાન પ્રાસ સમાન ઉચ્ચારણ વાળા શબ્દો આપણે લખવાના છે। તો પહેલું છે આના જાના, સુનકર મહેરબાન, શેઠાની, બાગબાન, જેઠાની और પડકર, એ શબ્દનું આપણે બનાવવાનું છે। તો સુનકર તો પડકર, મહેરબાન यानी कि और बागबान, सेठानी तो जेठानी। निम्नलिखित भाव दर्शाने वाली काव्य पंक्तियां लिखिए। पूरे विश्व में एक ही सूर्य का प्रकाश है, एक ही हवा चल रही है और एक ही प्रकार का जल है, એટલે કે એક તેજ એક હવા એક ही पानी, એનો શું અર્થ થશે? एक तेज एक हवा एक ही पानी। समता का यह गीत पूरा विश्व हमेशा गा रहा है। हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत तराने। प्रश्न 5 છે, समानार्थी शब्द ढूंढकर घेरा बनाइए और लिखिए। समानार्थी शब्द આની અંદર શોધવાના છે આપણે। લોક તો શું થાય? વિશ્વ અથવા દુનિયા, એ આપણે ઉપરવાળામાંથી ઉપર જે બોક્સ આપેલું છે એની અંદરથી શોધીને લખવાનું છે। લોક તો વિશ્વ દુનિયા, मान तो सम्मान या प्रतिष्ठा, निशान तो चिन्ह या संज्ञा, हाथ तो हस्त या प्राणी।
अंबर तो आकाश अथवा आसमान। अपने जो समानार्थी शब्द ढूंढे हैं उसका वाक्य में प्रयोग कीजिए। हाथ प्राणी, सीता ने प्राणी से पानी पिया। पानी यानी कि पाणी। એવી રીતે આપણે વાક્ય ઉપર જે વાક્ય હતા આપણે જે સમાનાર્થી શબ્દ શોધ્યા હતા એના વાક્યમાં પ્રયોગ કરવાનો છે। વિશ્વ, सारा विश्व एक है। दुनिया तो दुनिया में बहुत से देश हैं। सम्मान यानी हमें सब बड़ों का सम्मान करना चाहिए। प्रतिष्ठा, अच्छे कामों से हमारी प्रतिष्ठा बढ़ती है। चिन्ह, यह किसी के पैर का चिन्ह है। संज्ञा, दरवाजे पर संज्ञा नहीं है। हस्त यानी कि हस्त की शोभा दान है। प्राणी, सीता ने पानी से पानी पिया। आकाश, आकाश का कहीं अंत नहीं है। गगन, धीरे धीरे गगन बादलों से छा गया। प्रश्न 7 से नीचे दिए गए चौरस में से उदाहरण से अनुसार संज्ञा शब्द बनाइए और उसका वाक्य में प्रयोग कीजिए। એટલે આની અંદર એક બોક્સ આપેલું છે એની અંદરથી આપણે શું કરવાનું છે શબ્દ આપેલા છે એનાથી એના પરથી આપણે શું બનાવવાનું છે ફૂલ એની સંજ્ઞા શોધીને વાક્યમાં પ્રયોગ કરવાનું છે। પહેલું શું છે ફૂલ। फूल, यह फूल सुंदर है। પછી છે सागर, सागर की शोभा दर्शनीय है। भारत विशाल देश है। हिमालय, तो हिमालय सबसे बड़ा पर्वत है। आरती, मंदिर में आरती के समय बहुत भीड़ होती है। तो આપણે બધાએ મેં જે ચલાવ્યું છે હું તમને પીડીએફ મોકલીશ એના દ્વારા તમારે હોમવર્ક કરવાનું રહેશે। નમસ્તે।